વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ. આજે જે ગણપતિનો બીજો દિવસ અને મેં બનાવી છે યલો મગની મોગર દાળ. અહીંયા ભીંડાની સબ્જી બનાવી છે અને ભાત બનાવી દીધા છે અને રોટલી બનાવી છે. રોટલીનો લોટ અહીંયા મેં નીચે બાંધીને મૂકી દીધેલો છે. અને કાલે મેં દાળ ભાત શાક રોટલી ખીર અને બટાકાની સબ્જી બનાવી હતી પહેલા દિવસે. તો દાદાના હિસાબે મને બી નવું નવું જમવા મળે છે. નહીં તો એવું થતું હતું કે ભાઈ એટલા માટે શું બનાવવાનું પણ નથી કહેતા કે આપણા ઘરમાં કોઈ મહેમાન બી આવે ને તો બી આપણને જ ફાયદો થાય કે ભાઈ ચલો એમના હિસાબે આપણને કંઈક સારું જમવા મળે. નકર તો જે બી લોકો એકલા ઘણા રહેતા હોય ને એ લોકો એવું જ કહે કે ભાઈ અમે એક માટે શું બનાવીએ પણ હું અહીંયા મારા દાદા માટે જેટલું બને એટલું કરવાનો ટ્રાય કરું છું. દાદા તો એવું કશું કહેતા નથી, પણ આજે તમારા મનની ઈચ્છાની વાત છે. ઓકે, તો આજે બીજો દિવસ છે જેમાં હું મગની મોગર દાળ, ભાત, ભીંડાનું શાક, રોટલી, ગોળ મૂકીશ અને દૂધની અંદર થોડા ભાત નાખી અને ખીર બનાવીશ. કાલ તો મેં પ્રોપર બનાવી જ હતી, આજે પણ એ રીતના જ કરીશ. ભાત બનેલા જ છે એટલે આપણે દૂધ ગરમ કરી અને એમાં ભાત નાખી ખાંડ અને ઇલાયચી નાખી દેવાની એટલે ખીર તૈયાર છે. 2-3 ઉંબરા લાવી દેવાના. ઓકે, અને આ છે સવારનું મારું કિચન. વિધિબેનને સ્કૂલે મૂકી દીધી છે અને હવે હું ફટાફટ કચરા પોતું ને બધું કરી લઈશ. દાદાનો અખંડ દીવો ચાલુ છે, તમને દર્શન કરાવી દઉં. દાદા હજુ સૂવે જ છે. ઓકે, હજુ અત્યારે એમને ઉઠાડવાના નથી. 9:30 પછી એમને ઉઠાડીશું, દૂધ એમને આપીશ. ત્યાં સુધી હું મારું બધું જ જે પેન્ડિંગ કામ છે તમને બતાવું. હજુ મારે કપડાં વાળવાના પડેલા છે, આટલા કપડાં વાળી દઈશ. મેં નહીં લીધું છે અત્યારે, બતાવું તમને. બીજી સ્કૂલે ગઈ જતા રહ્યા છે અત્યારે અને રસોઈ છે એ મારી થાય છે અત્યારે, એટલે રસોઈ બનાવી મૂકી દઈશ. દૂધ ગરમ કરી દીધું છે, ચા બનાવી દીધી છે અને કપડાં તો એટલા છે નહીં ધોવાના, એટલે દાદાના હિસાબે ફટફટ આજે કામ પતી જશે. હવે 10 દિવસ ખબર બી નહીં પડે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જેટલું બનશે એટલું શૂટ કરીશ, કારણ કે ટાઈમ મળતો નથી. કારણ કે વિડીયો તો શૂટ થઈ જાય પણ એડિટિંગનો ટાઈમ નથી મળતો, એટલા માટે.